તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 25 સપ્ટેમ્બર 2025 ગુરુવાર અને આજે છે ચોથું નવરાત્રીનો નોરતું એટલે કે ચોથો દિવસ નવરાત્રીનો. ત્યારે મિત્રો આજે જે છે તે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાની તોફાની રમઝટ બોલવાની છે. ત્યારે આજે સાવચેત થઈ જજો અને હવે પછીના દિવસો ગુજરાત રાજ્ય પર મોટી ઘાત બનવાની છે, કારણ કે વાવાઝોડું રાગાસા લગાતાર બંગાળની ખાડીની દિશા પકડીને આગળ ચાલી રહ્યું છે અને હવે વારો ગુજરાતનો છે, હવે વારો ભારતનો છે, કારણ કે આ વાવાઝોડું ચાઇના બોર્ડરે અત્યારે તબાહી મચાવી રહ્યું છે. ગઈકાલે મિત્રો વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. ચાઇના બોર્ડર પાસે 14 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને આસપાસ 100 થી 200 લોકો લાપતા છે. ગંભીર હાલતમાં મિત્રો લોકો જોવા મળી રહ્યા છે. એટલું ભયંકર આ વાવાઝોડું બની રહ્યું છે. ત્યારે હવે મિત્રો આ વાવાઝોડું ગુજરાત ક્યારે પહોંચશે, કઈ તારીખે ગુજરાતમાં તબાહી મચાવશે અને ગુજરાતમાં કેટલા ઇંચના વરસાદો પડશે, આ બધી માહિતી આપણે જાણવાની છે આજના વિડીયોની અંદર. અને માત્ર વાવાઝોડાની વાત નથી કરવાની, કારણ કે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ વરસાદની જે સિસ્ટમ સક્રિય છે કે નહીં તેના વિશે વાત કરવાની છે. અને જે સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર છે તેને કારણે આજે એટલે કે 25 તારીખે સવારથી લઈને બપોર પછી અને છેક મોડી રાત અને સાંજ સુધી કયા કયા ભાગોમાં કેટલા ઇંચના વરસાદો પડવાના છે, વિગતથી આ બધી જ માહિતી આપણે મેળવવાની છે. સાથે તમને જણાવી દીધું, ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો. હવે આજે 25 તારીખ છે, આવતીકાલે 26 અને હવે 26 તારીખથી લઈને ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવનારા વાવાઝોડાની શક્યતાઓ જે છે તે બની રહી છે, કારણ કે જેવું વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે એટલે કે ગુજરાત રાજ્યમાં તેની માઠી અસરો શરૂ થઈ જવાની છે. અને અત્યારે હાલ તમે જુઓ તો આખી સિસ્ટમ બંગાળની ખાડીમાં જે મોટા અપર એર સર્ક્યુલેશનો બનાવી રહી છે, તેને કારણે હવે ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર માઠું નુકસાન થવાનું છે, કારણ કે વાવાઝોડું 250 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે સુસવાટા બોલાવતું આગળ વધી રહ્યું છે. અને હવે વારો ગુજરાતનો છે. ગુજરાતવાસીઓ થેલા બાંધી લેજો, કારણ કે આવનારા 2, 3 કે 4 દિવસ નહીં, આગામી 26 તારીખથી લઈને 5 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદોની આગાહી આપી દીધી છે અંબાલાલ પટેલે. અને અંબાલાલ પટેલની વાતને છોડી દો તો મિત્રો અહીંયા લાઈવ આપણે સેટેલાઇટ ઉપર દેખાઈ પણ રહ્યું છે કે ગુજરાત રાજ્ય માટે હવે પછીના 10 દિવસ ખતરાથી ખાલી રહેવાના નથી, કારણ કે જે વાવાઝોડું મિત્રો આગળ વધી રહ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે રાગાસા વાવાઝોડું. તો આ વાવાઝોડાને કારણે અત્યારે હાલ તમે જોશો તો જોઈ લો, આ બંગાળની ખાડી નજીક એક મોટું અપર એર સર્ક્યુલેશન એટલે કે યુએસસી બની રહ્યું છે. અને આ અપર એર સર્ક્યુલેશનને કારણે લગાતાર ગુજરાત રાજ્ય નજીક જે છે તે વરસાદી સિસ્ટમ આગળ બની રહી છે અને વધી રહી છે. અને મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની અસરો જે છે તે 3 થી 4 દિવસ થવાની છે. કયા કયા દિવસો છે તેની પણ માહિતી આપું તો 28 તારીખથી માંડીને 29, 30 અને 1 તારીખ આટલા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વાવાઝોડું જે છે તે ગુજરાત નજીકથી નીકળવાનું છે. જેથી જે કંઈ પણ માહિતી મિત્રો આવી રહી છે હું તમને આ વિડીયોમાં આગળ વિસ્તારથી સમજાવવાનો છું. તો ચાલો વિડીયોને હવે શરૂ કરીએ, એક પછી એક બધી માહિતી વિસ્તારથી સમજીએ. તેની પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો, જેથી વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા મારે તમને વરસાદી સિસ્ટમ વિશે માહિતી આપવાની છે. તો અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર જોશો તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પર જુઓ તો સિસ્ટમ દેખાઈ રહી છે. બાકી હાલ આજે ગુજરાતમાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ નથી, પરંતુ તમને જણાવી દઈએ મિત્રો, ગુજરાત રાજ્યમાં ગઈકાલે પણ વરસાદનો વરાપ રહ્યો હતો. ગઈકાલે પણ 2 થી 3 ઇંચના વરસાદો અમુક ભાગમાં રહ્યા, બાકી કોઈ મોટા વરસાદો રહ્યા ન હતા. આજે પણ દક્ષિણ ગુજરાતના એકલ દોકલ સેન્ટર, મધ્ય ગુજરાત અને અમુક ભાગો કે જેમાં વાદળો દેખાતા હશે એ ભાગોને છોડીને બીજા કોઈ પણ ભાગમાં મોટી વરસાદની આગાહી આજે ગુજરાતમાં નથી, કારણ કે આજે કોઈ પણ મોટી સિસ્ટમ હાલ ગુજરાત ઉપરથી નીકળી નથી રહી. પરંતુ આજે સાંજથી જે છે તે મિત્રો આગાહી પલટી જવાની છે, કારણ કે 24 અને 25 તારીખ ગુજરાત રાજ્યમાં વરાપ નીકળવાની હતી. પાક્કું હતું કે વરસાદનો વિરામ રહેવાનો જ હતો, પરંતુ હવે મિત્રો જેમ 26 તારીખ નજીક આવશે એટલે કે આજે સાંજથી જે છે તે બંગાળની ખાડીમાં કરંટ બનવાનું શરૂ થઈ જશે. અને જ્યારે મિત્રો આ કરંટ બનવા લાગશે ત્યારે પછીની કલાકોમાં તો ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસરો ગણતરીની કલાકોમાં હવે શરૂ થઈ જવાની છે. ગુજરાત રાજ્યના લોકો તૈયારીમાં રહેજો, કારણ કે પવનો સાથેના ભારે વરસાદો જે છે તે ગુજરાતમાં તાંડવ મચાવી શકે. કારણ કે તમે લાઈવ જોઈ શકો છો કે આ વાવાઝોડું જે છે તે મિત્રો તેનું નામ આપી દેવામાં આવ્યું છે રાગાસા વાવાઝોડું. અને આ જે રાગાસા વાવાઝોડું છે તેનાથી દૂર અહીંયા બંગાળની ખાડી રહેલી છે અને બંગાળની ખાડીમાં પણ અત્યારે હાલ એક મોટું અપર એર સર્ક્યુલેશન એટલે કે ઉપરી હવાનું દબાણ ઘટી રહ્યું છે, લો પ્રેશર બનાવી રહ્યું છે. એટલે મિત્રો ગુજરાત રાજ્યમાં તેનો ખતરો બનવાનો છે. તો આજની મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર આજે કોઈ મોટી સિસ્ટમ નથી, પરંતુ જે ભાગોમાં વાદળો હશે તે ભાગોમાં કડાકા અને ભડાકા સાથે આજે વરસાદો તૂટી પડશે. એ કયા કયા ભાગો છે એના વિશે આ વિડીયોમાં આગળ જાણીશું. વાવાઝોડા વિશે પણ આગળ આપણે જાણવાનું છે, પરંતુ તેના પહેલા કેટલાક ફોટો અને જે કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે માહિતીને લઈને તેના વિશે વાત કરી. આ મિત્રો દિલ દહેલાવી દેનારા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાવાઝોડું ચાઇનાની અંદર તબાહી મચાવી રહ્યું છે. જોઈ લો આ વિડીયો મિત્રો સામે આવી રહ્યો છે ચાઇનામાંથી એટલે કે ચીનમાંથી, કે જ્યાં વાવાઝોડાને કારણે જે તબાહી મચાવનારા વરસાદો રહ્યા, જેમાં તમે જુઓ તો આ ગાડીઓ તણાઈને જે છે મિત્રો જતી જોવા
જોવા મળી વહેણની અંદર। આ વિડીયો મિત્રો લાઈવ આવી રહ્યો છે ચાઇના બોર્ડરેથી, ચાઇનામાંથી, કે જ્યાં મિત્રો આ રાગાસા વાવાઝોડાની અસરો શરૂ થઈ ગઈ છે। આ વિડીયોને મિત્રો બાદ કરી દઈએ તો પણ ગુજરાત રાજ્ય પર જે છે તેની માઠી અસરો શરૂ થઈ જવાની છે। અને ખાસ તો મિત્રો ગઈકાલે 14 જેટલા લોકોના મૃત્યુ પણ થયા છે આ વાવાઝોડાની ઝપેટમાં। અને મિત્રો ધીમે ધીમે હવે આ સિસ્ટમ બંગાળની ખાડીથી આ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધશે અને ધીમે ધીમે ગુજરાત રાજ્ય પર 26 તારીખ પછી આવવા લાગશે। પરંતુ તેના પહેલા મારે તમને ચોમાસાના વિદાય વિશે એક નકશો દેખાડવાનો છે, કારણ કે આજે ઓફિશિયલ હવામાન ખાતું જે છે ગુજરાતનું, ભારતનું, તેમના તરફથી એક નકશો બહાર પાડવામાં આવ્યો છે। અને નકશો જોઈને તમે ચોંકી જશો, કારણ કે ગુજરાતમાંથી 75%માંથી ચોમાસાની વિદાય કમ્પ્લીટ થઈ ગઈ છે। જી હા દર્શક મિત્રો, તમે જાણતા હશો કે હમણાં જ આપણે વાત કરી કે 5 તારીખ સુધી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે અતિભારે ધોધમાર વરસાદ છે, અને બીજી બાજુ આ ચોમાસાની વિદાયનો નકશો જાણીને તમે ચોંકી ગયા હશો। પરંતુ મિત્રો ચોમાસાની વિદાય જે છે તે ગુજરાત રાજ્યમાંથી 30 તારીખ સુધીમાં થઈ જવાની છે। પરંતુ આ જે વરસાદ આવવાનો છે હવે એ કોઈ પણ ચોમાસાનો વરસાદ નથી। ફરી એકવાર મગજમાં ગાંઠ વાળી લેજો કે વરસાદ વાવાઝોડાને કારણે જે લો પ્રેશર બનવાનું છે તેનો છે। ચોમાસાના વરસાદો ગુજરાતમાંથી હવે પૂરા થઈ ગયા છે। અને વિદાયની પણ વાત કરીએ તો જોઈ લો કયા કયા જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ છે। આજે નવો નકશો આવ્યો તે અનુસાર જોશો તો કમ્પ્લીટ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ, એટલે કે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી, કચ્છથી માંડીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, મોરબી, જામનગર, નીચે આવે તો રાજકોટ લાગુના વિસ્તારોથી લઈને જે પોરબંદર, દ્વારકાના ભાગો છે, આ બધા જ જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેવો આ નકશો જણાવી રહ્યો છે। ધીમે ધીમે આખા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ જશે, પરંતુ છેલ્લે જે ચોમાસાની નહીં પરંતુ આ જે વાવાઝોડાનું પ્રેશર બનશે તેને કારણે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં અમુક GFS વેધર મોડેલો છે મિત્રો એવું સૂચવી રહ્યા છે કે હજુ પણ 12 ઇંચના વરસાદો પડી શકે અમુક જિલ્લાઓમાં, તો અમુક જિલ્લાઓમાં 6 થી 8 ઇંચના વરસાદની આગાહી અંબાલાલે પણ વ્યક્ત કરી છે। આ વેધર મોડેલ અનુસાર તમે જુઓ તો મિત્રો આગામી દિવસોની અંદર કેટલા ઇંચ ક્યાં વરસાદ પડશે તે આ નકશો જણાવી રહ્યો છે। અને આ નકશો મિત્રો કેટલી તારીખ સુધીનો છે, તો આ નકશો જે છે તે 10 તારીખ સુધીનો છે। આવનારી 10 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે તેનો છે। અહીંયા મિત્રો આ નકશાની અંદર આપણું ગુજરાત આવેલું છે। ગુજરાતમાં જુઓ તો અમુક જિલ્લાઓમાં જે છે તે હજુ પણ 200 mm એટલે કે 8 ઇંચના વરસાદોની પૂરેપૂરી આગાહી છે। કયા કયા જિલ્લાઓ છે તો જોઈ લો। સૌરાષ્ટ્રના મિત્રો ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મધ્ય ગુજરાતનો અમદાવાદ, પંચમહાલ અને દાહોદનો જે પટ્ટો છે આ ભાગોની અંદર હજુ પણ જે છે તે 8 ઇંચના વરસાદો બાકી છે। બાકી જેટલા પણ આ લાલ ભાગો છે તો લાલ ભાગોની અંદર હજુ પણ 6, 7 ઇંચના વરસાદો બનશે। લાલ ભાગોની વાત કરીએ તો લાલ ભાગો તો મોટા ભાગના બધા જ વિસ્તારોમાં આવી રહ્યા છે, એટલે કે હજુ પણ 10 તારીખ સુધી મિત્રો જે છે તે આગામી 10 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે, એટલે કે હજુ પણ 14 દિવસ જે છે તે ગુજરાતમાં વરસાદ જે છે તે નોન સ્ટોપ પડશે। 2 દિવસ વરસાદનો વિરામ હતો, 24 તારીખ અને 25 તારીખ આજનો। આજથી મિત્રો આજ સાંજ જેવી થશે, એટલે કે વરસાદ ગુજરાત રાજ્ય પર કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે। પરંતુ તેની પહેલા તમને જણાવી દીધું આજે ગુજરાતમાં વરસાદનો વિરામ છે, છતાં પણ આજે 25 તારીખ છે, વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાત સુધી કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આવશે તેની વાત કરીએ તો મિત્રો આજે જે છે તે ગુજરાતમાં ભલે વરસાદની વિરામ હોય, કારણ કે કોઈ સિસ્ટમ નથી, પરંતુ વાદળો જે છે તે ચોક્કસ જોવા મળી રહ્યા છે અને એ જ વાદળો ગુજરાતના રંગમાં ભંગ નાખશે આજે। અને આજે મિત્રો વાદળોને આધારે જાણીએ કે કયા કયા ભાગો છે કે જ્યાં આજે વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે તૂટી પડશે। ચાલો વાત કરીએ। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીશું તો દક્ષિણ ગુજરાતની અંદર જુઓ તો કયા કયા ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ બની રહી છે, તો ઉપરથી શરૂ કરીએ તો રાજપીપળાના વિસ્તારોથી માંડીને જોઈ લો તો રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, કોસંબાના વિસ્તારોથી લઈને ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા અને તાપી જિલ્લાના તમામ તાલુકાઓ, તેની સાથે જોઈ લો તો સુરત, વ્યારા, બારડોલી, તેની નીચે આવે તો વલસાડ, નવસારીથી લઈને આહવા, ડાંગને આજે સાપુતારાનો આખો પટ્ટો છે। આખા પટ્ટાની અંદર દક્ષિણીય ગુજરાતના ભાગોમાં આજે વાદળો બની રહ્યા છે, જેથી આ ભાગોમાં છૂટા છવાયા હળવા વરસાદો જોવા મળી શકે। ત્યાંથી મિત્રો આગળ વધી અને મધ્ય ગુજરાતની વાત કરી લો તો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ લો આખા પટ્ટાની અંદર અત્યારે હાલ સિસ્ટમ સક્રિય, અને આજે પટ્ટાની અંદર તમે જોશો તો તમને દેખાશે કે મોટા ભાગના વિસ્તારોમાં આજે વાદળો 99% રેન્જ બનાવી રહ્યા છે, જેથી આજે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, આણંદથી માંડીને વડોદરાથી લઈને છોટાઉદેપુર, મહીસાગર, ખેડાનો જે પટ્ટો છે, અરવલ્લીનો પટ્ટો છે, આખા ભાગની અંદર છૂટાછવાયા હળવા વાદળો બની રહ્યા છે, જેથી આ ભાગોની અંદર હવે પછીની કલાકોમાં છૂટાછવાયા વરસાદો શરૂ રહી શકે, મધ્યમથી હળવા વરસાદો બની શકે। ઉત્તર ગુજરાતની માહિતી મેળવો તો ઉત્તર ગુજરાતમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી, ભારે વાદળો દેખાઈ રહ્યા છે, જેથી આ કાળા ડિબાંગ વાદળો ઉત્તર ગુજરાતમાં ભેજ બનાવશે, જેથી ગરમી જેવું વાતાવરણ ઉત્તર ગુજરાતમાં આજે જોવા મળશે। અને આ ગરમીવાળા ભેજને કારણે અમુક ભાગોમાં ઝાપટા પડી શકે, જેમ કે વિસ્તારો વિશે વાત કરીએ તો મહેસાણાથી માંડીને પાલનપુર, બનાસકાંઠાના વિસ્તારોથી માંડીને ખેડબ્રહ્મા, સાબરકાંઠા, નીચે આવે તો પ્રાંતિજ, મોડાસા, બાયડના વિસ્તારોથી લઈને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે। કચ્છની વાત કરીએ તો આજે કચ્છમાં કોઈ મોટું એવું ખાસ વાદળ દેખાતું નથી, જેથી અહીંયા પણ કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં
વિડીયોમાં જોશો તો મિત્રો આજે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર જે છે તે વરસાદની માહિતી આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ના ખ્યાલ હોય તો જોઈ લો કે સૌરાષ્ટ્રની અંદર જે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર આ ચારે ચાર જિલ્લાનો જે આ સળંગ પટ્ટો છે, જેમાં તાલુકાઓ વિશે વાત કરીએ તો વિસાવદર, બગસરા, ધારી, સાવરકુંડલા, રાજુલા, લીલિયાથી માંડીને ખાંભા, દુધાળાના વિસ્તારોથી માંડીને તુલસીશ્યામ, રાજુલાના વિસ્તારો, મહુવા, તેની સાથે અલંગના વિસ્તારોથી લઈને પાલીતાણા, ગારિયાધાર અને જે આસપાસના ભાવનગરના વિસ્તારો છે, તો આટલા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ બની શકે. બાકીના ભાગોની અંદર વાદળો દેખાઈ રહ્યા છે, જેમ કે બોટાદ જિલ્લો થઈ ગયો, રાજકોટ જિલ્લાની અંદર ચોટીલા, થાણગઢના વિસ્તારો થઈ ગયા, ઉપર જુઓ તો સુરેન્દ્રનગર, મોરબી, આ જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો વાદળો બની રહ્યા છે, જેથી આ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. જ્યારે પોરબંદર કે દ્વારકા, જામનગરમાં કોઈ મોટા વાદળ નથી, જેથી ત્યાં પણ કોઈ મોટી વરસાદની આગાહી નથી. તો હાલ મિત્રો આજની આપણી તમામ હવામાન સમાચાર અને માહિતી અહીંયા પૂર્ણ થાય છે, કે જેમાં આપણે માહિતી લીધી અને જાણ્યું કે કયા કયા ભાગોમાં ગુજરાત રાજ્યમાં આજે વરસાદ રહેશે. મિત્રો તમને જણાવી દઈએ કે ચોમાસાની વિદાય ભરે ગુજરાતમાંથી શરૂ હોય, પરંતુ બીજી તરફ જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે એની અસરો આવતીકાલથી હવે શરૂ થઈ જવાની છે. ગુજરાતમાં પાક્કી અસર 28 તારીખથી શરૂ થશે. તો 28 તારીખથી મિત્રો જે રાઉન્ડ શરૂ થશે તે આવનારી 7 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે. તો તેની તૈયારીમાં રહેવું અને દિવાળી સુધી પણ વરસાદ ખેંચાઈ શકે, ચોમાસાની વિદાય ખેંચાઈ શકે, કારણ કે જે સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં એ લાંબી ચાલે તેવા એંધાણ છે. તેના વિશે આપણે આવનારા વિડીયોમાં વિગતસર માહિતી મેળવતા રહીશું. અને જ્યારે વાવાઝોડાની કોઈ દિશા પરિવર્તન થશે, કોઈ નવી વળાંક આવશે, ત્યારે એના વિશે પણ અમે તમને માહિતી આપતા રહીશું. તો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.